બાળકોમાં મોબાઈલની લતને લઈ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। સુરતમાં મહિલા સંમેલનની અંદર હર્ષ સંઘવીએ બાળકોમાં મોબાઈલનું દૂષણ અટકાવવા વાલીઓને સમજાવ્યા। આજના જમાનામાં તમારા પૌત્ર તેમજ પુત્રીઓ તેમ કહેતા હશો કે આખો દિવસ આ મોબાઈલમાં શું જોજો કરો છો। આ તકલીફ મારા ઘરમાં પણ હશે અને તમારા ઘરમાં પણ હશે, આ તમે અનુભવતા હશો। આપણે આપણા પુત્ર પુત્રી બાળકોને હાથ પકડી અને બિલ્ડિંગની નીચે રમતના મેદાનમાં અડધો કલાક લઈ જઈએ તો બાળકોની મોબાઈલની આદત જરૂરથી છૂટી જશે। બીજાના ઘરની વાતોથી બહાર આવી અને બાળકો ઉપર ધ્યાન આપવાની જરૂર છે। મહિલાઓની વિનંતી છે કે તમે લોકો આ દિશામાં કામ કરવાનું શરૂ કરો। આજના જમાનામાં તમે જોયું હશે કે ઘરમાં તમારા પૌત્ર પૌત્રીઓ એ મારા ઘરમાં બી તકલીફ હશે ને તમારા ઘરમાં બી તકલીફ હશે। અહીંયા બેઠેલા સૌ લોકોના ઘરની અંદર આ તમે અનુભવતા હશો। તમારે હંમેશા એ પૌત્ર પૌત્રીને મને 100% વિશ્વાસ છે કે તમે કહેતા હશો કે આખો દિવસ આ મોબાઈલોમાં શું જો કરે છે। કહો છો કે નથી કહેતા? અરે અવાજ જ તમારો તો નથી આવતો। કહો છો કે નથી કહેતા? તો આપણે આપણા પૌત્ર પૌત્રીને મોબાઈલોમાં જ રાખવા છે? તો આપણે શું કરવું પડે? ખાલી દરરોજ સવારે આ તારા માતા તારી મમ્મી તારું ધ્યાન જ નથી રાખતી ને આ તને મોબાઈલ હાથમાં આપી લીધો છે, એનાથી આનો નિકાલ નહીં આવે। તમારે એ બાળકોને હાથ પકડીને જરાક બહેનોની થોડીક જે આપણે ટોલું બનાવીને આના ઘરમાં આ ચાલે ને પેલાના ઘરમાં પેલું ચાલે, એમાંથી તમારે બહાર આવવું પડે કે ના આવવું પડે? એ પૌત્ર પૌત્રીને હાથ પકડીને તમારી બિલ્ડિંગના નીચે રમતના મેદાનમાં જો અડધો કલાક લઈ જશો ને તો એની મોબાઈલમાંથી આદત જરૂરથી ધીરે ધીરે છૂટી જશે। સુરતમાં મહિલા સંમેલનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દીકરીના પરિવારને સલાહ આપી। હર્ષ સંઘવીએ કહ્યું કે કોઈ જાણી જોઈને પોતાનું નામ બદલી દીકરીને પ્રેમ જાળમાં ફસાવી જિંદગી નર્ક બનાવવાનો પ્રયત્ન કરે તે સમયે દીકરીના પરિવારની ટીકા ન કરતા પહેલા દીકરીના સહયોગમાં ઊભા રહેવાની જરૂર છે। સમાજમાં માત્ર વિચારોમાં બદલાવ લાવવાની જરૂર છે। કોઈની દીકરીની માત્ર ચર્ચા કરીને પરિવારની હિંમત તોડવાને બદલે દીકરીનો હાથ પકડી નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈ ન્યાય અપાવવાનું કામ કરવું જોઈએ। કોઈ દીકરીને નાની મોટી ઘટના બને ને તો એ ઘટનામાં એ દીકરીની ચર્ચા કરીને એના પરિવારની હિંમત તોડવાની બદલે પહેલા દિવસે અંદાજો આવે ને એટલે એનો હાથ પકડીને કહેવાનું કે ચાલ નજીકના પોલીસ સ્ટેશનમાં જોઈ લઈએ આપણી દીકરીને કોણ હેરાન કરવા આવે છે। આ વિચારો જોડે આપણે લોકો આગળ વધવું પડશે। સમાજમાં કોઈ આપણી દીકરીઓને કોઈ નામ બદલીને પ્રેમ જાલમાં ફસાવી જાય અને એમાં આપણે આપણી દીકરીઓની ટીકા કરીએ, આ તો કઈ રીતે ચાલે સાહેબ? એટલું જ નહીં, સ્વચ્છતાને લઈને હર્ષ સંઘવીએ મહિલાઓને સલાહ આપતા ધોકા ઉપાડવાનું કહ્યું। સંઘવીએ કહ્યું કે સોસાયટીની નીચે બેઠા બેઠા ભાઈઓ મોડી રાત સુધી પિચકારીઓ મારે તો મહિલાઓએ ધોકા લઈને જવાનું। ધોકા લઈને જશો તો ભલભલાની પિચકારી મારવાની આદત છૂટી જશે। જો આપણે આપણું ઘર સાફ રાખી શકતા હોઈએ તો આપણી બિલ્ડિંગોની નીચે આ માવાની પિચકારીઓ કઈ રીતે ચલાવી લેવી? એટલી તો વ્યવસ્થાઓ આપણે સારી બનાવી જ શકીએ। અને એ માવાની પિચકારી ને એ ભીનું ને એ થૂકના કારણે કેટલીય બીમારી આપણા ઘર સુધી પહોંચે। તો આ બીમારીઓને રોકવા માટે આપણે કરવાનું શું છે? ખાલી થોડી બહેનો ભેગી થાય સોસાયટીમાં, ધોકો હાથમાં લઈએ, બહુ થઈ ગયું, આપણે કઈ બીજું કઈ કરવાની જરૂરત જ ના પડે। એ સોસાયટીની નીચે મોટી મોટી ફેંકો મારતા હોય, બેઠા બેઠા મોટા વાતો કરતા હોય, એને ખબર પડી જાય સોસાયટી વાળાને કે આમનું ઘરમાં ચાલતું, એટલે બીજા દિવસથી તમારે વહેલા 10 વાગે ઘરે આવી જશે અને માવો હોય ને થોડોક ઓછો થઈ જશે અને ધીરે ધીરે બંધ થઈ જશે।